ગેસની રસોઈમાં આપણું સ્વાગત છે. આજે આપણે બનાવવાના ચીઝ પનીર ચૂરમા. તો ચાલો એની રેસીપી જોઈ લઈએ. આપણે ગેસ લગાવ્યો છે. હવે આપણે તવી મૂકી દઈએ ઉપર. આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. એટલે 2 ચમચી જેટલું બટર એડ કરી દઈએ. તમે એકલું તેલ પણ લઈ શકો છો. અડધી ચમચી હિંગ એડ કરી દઈએ. આપણે 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે. અને આને આપણે સાતળી જઈએ. હવે આપણે આદુ મરચાં સતળાઈ ગયું છે, તો આપણે 50 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે. તમે સૂકી પણ એડ કરી શકો છો. આપણે 1 કેપ્સિકમ લીધું છે, મોટું કટરમાં ઝીણું છીણી લીધું છે. હવે આપણે મરચાં પણ સતળાઈ ગયા છે, તો આપણે મીડિયમ સાઈઝના 2 ટમેટા લઈ કટરમાં કાઢી નાખ્યા છે. હવે આપણા ટમેટા સતળાય ત્યાં સુધીમાં આપણે પનીરનું કટિંગ કરી દઈએ. આપણે 100 ગ્રામ છે, એમાંથી આપણે અડધું પીસીસ કરીને લેવાનું છે ને અડધું આપણે છીણી નાખવાનું છે. આપણે નાના નાના પીસીસ કરી લઈશું. હવે આપણે આમાં મસાલા એડ કરી દઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર લેવાનું, અડધી ચમચી હળદર પાવડર, આપણે 1 ચમચી કાશ્મીરી મરચું લીધું છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈએ. હવે આપણે પનીર એડ કરી દઈએ. હવે આપણે એમાં પનીર ખમણી લઈએ. હવે આપણે ચીઝ ખમણી લઈએ. હું અત્યારે 1 ખમણી રહી છું. જો તમારે વધારે ચીઝ ભાવતું હોય તો વધારે એડ કરી શકો છો. હવે આપણે થોડું ગરમ પાણી એડ કરી દઈએ. અડધી વાટકી જેટલું આપણે ઉમેરીએ છીએ. હવે પાલક એડ કરી દઈએ છીએ. આપણે 50 ગ્રામ જેટલી લીધી છે. હવે આપણે જોઈ લઈએ. હવે આપણે ઉપરથી થોડું ચીઝ ખમણી લઈએ. આપણે 1 ચમચી પાવભાજી મસાલો એડ કરી દઈએ. આપણે ઉપરથી ધાણા એડ કરી દઈએ. તો તૈયાર છે આપણું ચીઝ પનીર ચૂરમા. તો આપણે એને નીચે ઉતારી લઈએ. આપણે બટર એડ કરી દઈએ. આપણે લાલ મરચું થોડું એડ કરીએ. ધાણા જીરું પાવડર, આપણે થોડા દાણા. હવે આપણે પાવને મસાલાવાળા કરી લેવાના છે. મસાલા પાવ તૈયાર છે. તો આપણે હવે સર્વ કરી લઈએ.
તૈયાર છે આપણું ચીઝ પનીર ચૂરમા. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.